રેડક્રોસ સોસાયટી સેવાનું પર્યાય છે. એટલે કોઈ પણ શહેરમાં જાઓ રેડક્રોસ તો આપણને અચૂક મળે જ છે. મારી લગભગ 30 વર્ષની નોકરીમાં મારો લગભગ 12મો-13મો જિલ્લો છે. તમામ જગ્યાએ રેડક્રોસની હંમેશા પ્રેઝન્સ મેન્ટેન છે. એટલે જે સેવાકીય પ્રવૃત્તિ આપણે વર્ણવી એ અપેક્ષિત નથી. આપણે આ બધા કરતા જ વસ્તુ અને રેડક્રોસ સેવાનો એક પર્યાય છે એટલું કે ખૂબ જ ઉત્કૃષ્ટ કામગીરી રેડક્રોસ કરી રહ્યું છે. દરેક શહેરમાં આવા ડેડિકેટેડ અનુભાઈ જેવા મનીષભાઈ જેવા માણસો ડેડિકેટેડ હોય છે. હું વેરાવળ અધિકારી દિલીપભાઈ ડોક્ટર નામના એક હતા. એ પણ આવા સર્વ સમર્પિત સોસાયટી એ પ્રકારના વ્યક્તિત્વ આપણને રેડક્રોસને મળતા હોય છે. આ બધાનો એ ગ્રેટનેસ કામ મને આટલું સન્માનિત હોય છે, પરંતુ ખરેખર આ સન્માનના અધિકારી આપ સૌ તો એક એક્સ ઓફિસિયો અમે આ લોકો ધરાવીએ છીએ. ખરેખર સેવા લોકોની વચ્ચે જઈને લોકોના માધ્યમથી આપ કરી રહ્યા છો. સો મારા આપ સૌને ખૂબ અભિનંદન કે આપ સુંદર કાર્ય કરી રહ્યા છો. મેડિકલ એન્ડ પેરામેડિકલ સ્ટાફ જે આપણી ખંડથી આટલી ડિસ્ટન્સ સેવાનો પર્યાય એવા આપણા બેનશ્રી કે અમને એક મકાન નોંધ કર્યું. કારણ કે નડિયાદ શહેરની અંદર મકાન આપવું એવી એક ખૂબ જ કિંમતી પ્રોપર્ટી હશે એવું ચોક્કસ માનું છું. એટલે બેનને મારા ખૂબ ખૂબ અભિનંદન અને આભાર પણ વ્યક્ત કરું છું કે આપણે આવું સુંદર અહીંયા સેવાકીય પ્રવૃત્તિ માટે, લોકોની સેવા માટે, સમાજની સેવા માટે આપણે જે અહીંયા ઉત્કૃષ્ટ આપણે જે દાન કર્યું છે અને હું ચોક્કસ આપણે ખાતરી આપું છું કે જે આપણા માતા પિતાની અપેક્ષા હતી જે પ્રમાણે આપણે આ સેવામાં ખૂબ જ સારી રીતે આપણે કરવા જઈ રહ્યા છીએ. અનેક પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. મને એવું સૂચન કરું છું કે દરેકના ઘરમાં જૂના કપડાઓ હોય છે. દરેક વ્યક્તિ પોતે નવા કપડાં હોય તો જૂના હોય, શરીર વધી ગયું હોય, પેલા થોડા ઘટી ગયા હોય, પેલા મોટા થઈ ગયા હોય, તો આવું પણ એક વિચારી શકાય એવી હોય છે કે જૂના કપડાઓ દરેકના ઘરમાં કલેક્ટ કરીને એ જ કપડાઓ જરૂરિયાતમંદ લોકો સુધી આપણે આપી શકીએ. વર્ષમાં એકવાર દિવાળી એક એવો તહેવાર હોય છે તો દિવાળીની આસપાસ બધા નવા કપડાં સિલાવતા હોય છે. તો દિવાળીમાં જૂના કપડાઓ કલેક્ટ કરીને જે જરૂરિયાતમંદ બાળકો હોય ત્યાં આપણે આપીને આવી સેવાકીય પ્રવૃત્તિ તો એક મોટો સૂચન છે. NABL ઇન્સ્ટ્રક્શન થઈ ગયું છે એટલે શ્યોર કે મેટ્રો ટ્રાય આપણને સર્ટિફિકેશન મળી જશે આપણને. તેના માટે એડવાન્સમાં આપ સૌને નિમંત્રણ આપું છું. મેટ્રો કોમ્યુનિટી સુંદર કામ કર્યું અને બધાને ખબર હશે આમ બધા રેડક્રોસ સાથે સંકળાયેલા છે, પરંતુ NABL સર્ટિફિકેશન હોય એ લેબના રિપોર્ટ્સ વિદેશોમાં પણ માન્ય ગણવામાં આવે છે. સંસ્થાના બધા શું NABL શું એમ NABL સર્ટિફિકેટ ક્વોલિટીની એક પર્યાય છે. તમારું આ NABL સેક્રેટરી લેબનો રિપોર્ટ હોય એ રિપોર્ટ કોઈ પણ વિદેશના મેડિકલ મુદ્દામાં રિપોર્ટના લોકો માન્ય ગણતા હોય છે. એટલે આપણા માટે જેને કે મોટી સફળતા થશે કે ભાઈ આ બધા એપ્લિકેશન થશે ને શ્યોર કે બધું આપણું જે ડેવલપ છે 56 છે આઈ થિંક ડેવલપ છે. તો આટલા વર્ષોથી આપણા કામ કરતા દરેક વર્ષથી કામ કરતા આવ્યા છે એમાં આપણને આ એક સોપાન કરવા જઈ રહ્યા છે. આવનારા દિવસોમાં પણ જેમ મને કીધું ભાઈ એવું કહેવાનું હોય તો ઇટ ઇઝ ઓલવેઝ એક્સેપ્ટેડ તો સ્વેચ્છાએ સેવાનું કામ કરો છો. ગવર્મેન્ટનું કામ આપણું વેલફેર સ્ટેટ છે. ગવર્મેન્ટ ઇઝ અ વેલફેર ગવર્મેન્ટ. લોકોનું સારું કરવા માટે સરકાર ઉભી હોય છે. એટલે તમે કોઈ પણ આપશો કોઈ પણ કામ માટે વેલકમ છો અને આઈ થિંક ધેર ઓલવેઝ ટુ હેલ્પ યુ આઉટ ટુ બેસ્ટ ઓફ માય એન્ટિટી. આપને શુભેચ્છા પાઠવું છું. મને બોલાવ્યો હતો, સન્માન કર્યું એ માટે ખૂબ સૌનો આભાર માનું છું. જય હિન્દ, જય ભારત.